ભારતનું બંધારણ। આજે વાત કરીશું ભાગ 5 અને 5મા ભાગમાં જોઈશું વિધાનસભા પરિચય વિશે। તો ચાલો મિત્રો નિહાળીએ વિધાનસભા પરિચય। વિધાનસભા એટલે શું? તો જોઈએ, રાજ્યનું સંચાલન કરવા માટે ચૂંટણી દ્વારા ચૂંટાયેલા સભ્યોની સભા એટલે વિધાનસભા। વિધાનસભાના સભ્યોને ધારાસભ્ય અથવા વિધાનસભ્ય કહે છે। ભારતમાં વિધાનસભાની કુલ બેઠકો 4121 છે, જેમાંથી સૌથી વધુ બેઠકો ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલી છે, જેની સંખ્યા છે 403। જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ બેઠકોની સંખ્યા 182 છે। હવે જોઈએ રાજ્યની વિધાનસભા વિશે। તો ભારતીય સંઘના ઘટક સમાન રાજ્યોમાં પણ સ્વતંત્રપણે વહીવટ ચાલે છે। મોટા ભાગના ભારતીય રાજ્યો એકગૃહી ધારાસભા ધરાવે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભા આવેલી છે। આ બે ધારાસભાઓમાં કેન્દ્રની જેમ ઉપલું ગૃહ કે વિધાન પરિષદ અને નીચલું ગૃહ કે જે વિધાનસભાના નામે ઓળખાય છે। તો આ બે ધારાસભાઓમાં કેન્દ્રની જેમ ઉપલું ગૃહ કે જે વિધાન પરિષદ અને નીચલું ગૃહ જે વિધાનસભાના નામે ઓળખાતું હોય છે। અનુચ્છેદ 168 અન્વયે રાજ્યમાં વિધાનસભા સ્થાપી શકાય છે। તો પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાય કે વિધાનસભા કયા અનુચ્છેદ હેઠળ સ્થાપી શકાય? તો જવાબ આવશે અનુચ્છેદ 168। વિધાનસભાના સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ મતદાનથી થાય છે। 75,000ની વસ્તી દીઠ વધુમાં વધુ એક પ્રતિનિધિ એવું ધોરણ સ્વીકારાયેલું છે। રાજ્યનું મંત્રીમંડળ વિધાનસભાને જવાબદાર હોય છે। વિધાનસભાની રચના। વિધાનસભામાં સાર્વત્રિક પુખ્ત મતાધિકારને આધારે લોકો દ્વારા સીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે। રાજ્ય વિધાનસભાની લઘુત્તમ અને મહત્તમ સંખ્યા અનુક્રમે 60 અને 500 છે। એટલે કે વિધાનસભાની જે બેઠકો હોય છે તેની લઘુત્તમ સંખ્યા 60થી લઈ વધુમાં વધુ 500 સુધી બેઠક હોઈ શકે છે। સૌથી ઓછી વિધાનસભાની બેઠકો સિક્કિમ રાજ્ય 32ની છે, જ્યારે સૌથી વધુ ઉત્તર પ્રદેશ રાજ્યની બેઠકો છે, જેની સંખ્યા છે 403। ભારતીય બંધારણમાં વસ્તીના પ્રમાણના આધારે દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે। ગુજરાતમાં SC માટે 13 અને ST માટે 27 બેઠકો અનામત રાખેલી છે। વિધાનસભા માટે મત વિસ્તારો। મત વિસ્તારોનું સીમાંકન એ રીતે કરવામાં આવે છે કે દરેક મત વિસ્તારની વસ્તી અને તેને ફાળવવામાં આવેલી બેઠકોની સંખ્યા વચ્ચેનો ગુણોત્તર સમગ્ર રાજ્યમાં એક સરખો જ હોય। બંધારણ સુનિશ્ચિત કરે છે કે રાજ્યના જુદા જુદા મત વિસ્તારો વચ્ચે પ્રતિનિધિત્વની એકરૂપતા જળવાય। હવે જોઈએ વિધાનસભાનો સમયગાળો। તો વિધાનસભાનો સમયગાળો સામાન્ય સમયગાળો પ્રથમ સત્રની તારીખથી 5 વર્ષ સુધીનો હોય છે। જો કે રાજ્યપાલ ગમે ત્યારે વિધાનસભાનું વિસર્જન પણ કરી શકે છે। તો વિધાનસભાનું વિસર્જન માત્ર રાજ્યપાલ કરી શકતા હોય છે। વિધાનસભા બરખાસ્ત કરવાની સત્તા રાજ્યપાલની રહેલી છે। રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે। તો જ્યારે સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવે ત્યારે જે તે મંત્રીમંડળ હોય તેમને આ વિધાનસભામાંથી રાજીનામું આપવું પડતું હોય છે। વિધાનસભાના સભ્યો અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે। કટોકટી દરમિયાન વિધાનસભાની મુદત એક સમયે 1 વર્ષ વધારી શકાય છે, પરંતુ કટોકટી રદ થયા પછી 6 મહિનાના સમયગાળાથી આગળ નહીં। મતલબ કટોકટી હોય તો 1 વર્ષ સુધી લંબાવી શકાય, પરંતુ 6 મહિનાથી વધુ કટોકટી જો રદ કરવામાં આવે તો 6 મહિનાથી વધુ તે સમયગાળો લંબાવી શકાય નહીં। રાજ્ય વિધાનસભાનું સભ્યપદ જોઈએ
તો બંધારણ હેઠળ વિધાનસભાના સભ્યપદની શું લાયકાત છે તેની વાત કરીએ હવે. તો વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ સૌપ્રથમ તો. ત્યારબાદ તે વ્યક્તિની વય વિધાનસભા માટે 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તો 25 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ જ સભ્ય પદ મેળવી શકે છે. સંસદ દ્વારા સૂચવવામાં આવેલ અન્ય લાયકાતો ધરાવતો હોવો જોઈએ. તો સંસદ દ્વારા જે કોઈ પણ લાયકાતો સૂચવવામાં આવતી હોય તે પણ તે ધરાવતો હોવો જરૂરી છે. પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 હેઠળ વધારાની લાયકાતો. તો આગળ આપણે જે લાયકાતો જોઈ તેના સિવાયની વધારાની કઈ લાયકાતો છે? તો વિધાનસભામાં ચૂંટાયેલી વ્યક્તિ સંબંધિત રાજ્યના વિધાનસભા મત વિસ્તાર માટે મતદાર હોવો જોઈએ. બીજું છે, જો વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક પર ચૂંટણી લડવા માંગતો હોય તો તે વ્યક્તિ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિનો સભ્ય હોવો જ જોઈએ. જો કે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્ય તેમના માટે અનામત ન હોય તેવી બેઠક પર પણ ચૂંટણી લડી શકે છે. તો મિત્રો, આજે આપણે વાત કરી ભારતના બંધારણ વિશે. તેમાં ટોપિક જોયો વિધાનસભા પરિચય. આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો, અને જો આપ અમારી ચેનલના સબસ્ક્રાઈબર ન હોવ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી આવનારા તમામ અપડેટેડ વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ મિત્રો.